હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કોફી રેડી થઈ ગઈ છે. તો આવી ગયા છીએ અમે તનોટ મંદિર બોર્ડર મૂવીનું જે મૂવી બતાવે છે, જેની અંદર 3000થી વધુ બોમ્બ જે પાકિસ્તાને ફોડ્યા હતા. તો આવી ગયા છે અમે તનોટ મંદિર. 1971માં પાકિસ્તાન દ્વારા જે 3000 બોમ્બ મૂકવામાં આવ્યા હતા તે એક પણ ફૂટ્યા નહોતા આ મંદિરના લીધે. રાવ વ્યૂ તો સિનેમેટિક. તો આપણે આવી ગયા છે પ્રાચીન કૂવા પાસે, જેમાં પાકિસ્તાન અહીંયા જતાં જતાં ઝેર નાખીને ગયા હતા. અત્યારે હાલ કૂવામાં પાણી તો દેખાતું નથી. તનોટ ટેમ્પલ ઘણું સારું એવું ડેવલપ કરી દીધું છે અત્યારે તો. આ છે તનોટ દેવી માતાનું મંદિર. આ બધા દર્શન કરી શકો છો. મમ્મી મસ્ત ભાત વઘારી દીધા છે, તો ખાઈ લઉં છું. તો જમી લીધું છે. હવે થોડી વાર સૂઈ જાઉં અને પછી ઉઠીને જોઉં છું કંઈક સંતરામપુરમાં નીકળું. બહુ દિવસ પછી આવી છું સંતરામપુરમાં, તો જઈએ કંઈક. ગાઈઝ લાગી છે બપોરે ભૂખ, તો બનાવ્યું છે ચનાચોર ગરમ. દ્વિતુને ભૂખ લાગી છે ને તને ભૂખ હે ને? ખાવું છે ને ચનાચોર ગરમ? તો એના માટે ડુંગળી ટામેટા સમારી દીધા છે. આ બાજુ છે ચનાચોર ગરમ, એની સાથે આ મસાલો પણ આવ્યો છે પેકેટ સાથે જ. થોડોક મસાલો નાખીશું. લીંબુ છે નહીં એટલે, બાકી થોડુંક લીંબુ નાખતા તો સારું ટેસ્ટ આવતો. થોડાક લીલા ધાણા નાખી દઈશું અને કરી લઈશું એને મિક્સ. રેડી છે ચનાચોર ગરમ, તો હું વિધું ખાઈ લઈએ. ગાઈસ, તો અમે ચાલુ કરી દીધી છે ડેઝર્ટ સફારી થારની અંદર. તો અત્યારે હું આવી છું મારા ભાઈના ફ્રેન્ડના ત્યાં, દર્શિતભાઈના ત્યાં. એમનો બેબી બોય છે જે 12 દિવસનો થયો છે, તો એના માટે આજે ફર્સ્ટ ટાઈમ ઘોડિયામાં મૂકવાનું હતું. તો છોકરાઓને બોલાયા હતા, નાના નાના છોકરાઓને, એટલે દ્વિતુને લઈને અમે ગયા હતા ત્યાં. દ્વિતુને તો મળી ગઈ હતી ચોકલેટ, એટલે એને મજા પડી ગઈ હતી. હલો ગાઈસ, તો અત્યારે આવી ગઈ છું શ્રી ખેતેશ્વર સાડી સેન્ટરમાં. તો મારું બધી શોપિંગ હું અહીંયાથી જ કરું છું. તો અત્યારે મેં પેન્ટ ને ટોપ્સ ને એવું લીધું છે, તો બતાવું છું તમને. ઉપર નહીં દેખા. તો મેં તો અહીંયાથી લીધી હતી કુર્તીઓ, પણ જો તમારે કોઈને લેવું હોય તો અહીંયા બીજી બધી પણ વસ્તુઓ મળે છે, જેમ કે સાડીઓ છે, ડ્રેસ મટીરિયલ છે, રેડીમેડ ડ્રેસ છે, કુર્તીઝ, 1 પીસ, 2 પીસ, કોટ સેટ, જીન્સ, બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે અને વ્યાજબી ભાવે મળશે.
તો જરૂરથી એક વખત મુલાકાત લેજો શ્રી ખેતેશ્વર સાડી સેન્ટરની. અને જો તમારે એડ્રેસ જોઈતું હોય તો આઝાદ મેડિકલ સ્ટોરની સામે અને એમાંય મોબાઈલની બાજુમાં સંતરામપુર. તો અત્યારે આવી ગયા છે મહેન્દ્રભાઈને ત્યાં. ખેતેશ્વરવાળા જે ભાઈ છે એમનું નામ છે મહેન્દ્રભાઈ. એમના ત્યાં આવ્યા છીએ તો ઉપર એમ હલવો બનાવ્યો છે ભાભી હલવો બનાવ્યો છે તો એ આપ્યો છે તો ખાઈએ છીએ. ધીરો અહીંયા હાય બોલે. હલો, આજે નાઇટ શિફ્ટ કરીને આવ્યો. ઘરે કોઈ હતું નહીં, ભાઈ ભાભી નથી, જ્યોતિ સંતરામપુર ગઈ છે. સવારે ફ્રેશ થઈ નહીં ધોઈને બપોરે સૂઈ ગયો હતો તો ત્યારે જમવા જાઉં છું. જે 2 દિવસથી ઘરે કોઈ હતું નહીં તો દીવો થયો નથી, તો આજે મેં દીવો કરી દીધો. તો દ્વિતુને ખાવું હતું મંચુરિયન, તો મંચુરિયન મંગાવ્યું છે. જમવાનું આવી ગયું છે. 3 શાક છે, મગનું શાક છે, પછી આ ગાંઠિયાનું શાક લાગે છે, ત્રીજું બેંગણનું ભરથું છે, ડુંગળી છે, છાશ દાળ છે, એમાં ગળી અને તીખી 2 ઓપ્શન હતા, એમાંથી તીખી દાળ લીધી. રોટલી અને પાપડ પણ આવી ગયા છે. તો હવે જમી લઈએ. તો જમીને આવી ગયો છું ઘરે. હવે થોડી વાર આરામ કરી પછી જોબ પર જવા નીકળીશ. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ હવે કેમ્પ ફાયરમાં. કેમ્પની અંદર અત્યારે વુડ ફાયરનું હશે અને કલ્ચરલ પ્રોગ્રામ એક્ટિવિટી છે, ડાન્સ પ્રોગ્રામ છે. એકચ્યુઅલી વિડીયો એડવાન્સમાં બનાવવાનું રીઝન એ છે કે કોપીરાઇટ ના આવે. અત્યારે રાવું ગોઠવાઈ ગઈ છે, બધા ગોઠવાઈ ગયા છે. દેવાંશી, ધ્રુવ, ભાભી બધા મસ્ત મૂડમાં આવી ગયા છે. તો અમે એન્જોય કરીશું. થોડી ઘણી ક્લિપ મૂકીશું પણ એમાં વિડીયો મ્યુટ રાખીશું. ગયો છું જોબ પર જવા નાઇટ શિફ્ટમાં, તો અત્યારે હું નીકળું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે.